કેમ છો આવડા ફોલોવર મજામાં તો છે મને ખબર છે ને આપણે આવ્યા છે આજ વાડીએ પાછા આપણે આવ્યા હતા બકાલું ઉતારવા બકાલું ઉતારી લઈએ ને આપણે આવ્યા હતા બકાલું ઉતારવા આ બકાલું છે આપણું બકાલું છે આ રીંગણી છે સોળી છે આ યાર છે ને આપણી વાડી આપણે ગાને નીર્યું પણ છે હવાનો વરસાદ બગરાટો બોલાવતો હતો અત્યારે જે વાડી આવ્યા છે નીરવાનું પાવા પછી લીલું સમ થઈ ગયું હવે હા આપણી વાડી છે બસ કઈ ભાઈ બન આવ્યા નથી કોઈ ભાઈ બન આવ્યા તો આપણે જઈએ ધારુમાં આટો મારવા આપણી ગાડી છે આપણે જઈએ ધારુમાં આટો મારવા બસ આપણી ધારું દાદા મારા દાદાની જ વાડીએ છે ધારી છે વાડીએ પણ દેખાડું જોઈ શકો આ આપણું ગામ છે આ રીતે આપણે ભવનાથનું મંદિર છે અહીંયા આ ભોળાનાથનું મંદિર છે આ શમશાન છે ને આપણું ગામ છે આ વાડિયું છે અને દાદાની વાડિયું છે આમાં દાદાની વાડિયું ને આપણે વાડી આવડ્યા અહીંયા છે ખારો હાવ નજીક આવી ગયો ખારો આ છે ડુંગરો આમાં દાદાની વાડી છે ને આપણું ગામ આવી જાય હા ગામની નજીક જ છે પાછા નીકળી જશે વાડી તરફ હવે પાછા વાડીએ જઈ આપણે ધારુમાં રસ્તા બોલા છે લાગવું પડે ખાડા છે બ્લોગ આવતા જ રહેશે હમણાં કામમાં તો એટલે બ્લોગ આવતા નહોતા તો આપણે પાછા પોગાયા છે વાડીએ ફાઇનલી પગ્યા પાછા વાડીએ આપણે તમને ધારો પતિ દેખાડી ત્યાં નહીં લાગતું આપણે વાડી બાંધેલો છે આપણો બ્લોગ અહીંયા લગ્નનો હતો અહીંયા બ્લોગ પૂરો થાય છે આવતા બ્લોગમાં આપણે પાછા મળવી આ બ્લોગમાં ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ઘંટી વગાડવાનું ભૂલતા નહીં